અમદાવાદના પૂરગ્રસ્ત બોપલ વિસ્તારમાં રાહત અને બચાવની કામગીરી તેજ કરવામાં આવી। મંત્રી ઋષિકેશ પટેલે સ્થળ ઉપર પહોંચીને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું। ભારે વરસાદના કારણે સર્જાયેલી પરિસ્થિતિ વચ્ચે સેના, એનડીઆરએફ, એસડીઆરએફ અને નાગરિક ટીમો દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી। અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા તેમજ જરૂરી મદદ પહોંચાડવા માટે તંત્ર દ્વારા પ્રયાસો પણ કરવામાં આવ્યા। ત્યારે તેમની સાથે શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિતના પોલીસ અધિકારીઓ વગેરે જોડાયા હતા અને સંપૂર્ણ પરિસ્થિતિથી મંત્રી ઋષિકેશ પટેલને વાકેફ પણ કરવામાં આવ્યા હતા। તો ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અમદાવાદમાં પણ છેલ્લા 48 કલાકથી જે અતિભારે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાઈ છે, જ્યાં વાહન ચાલકો પણ હેરાન પરેશાન થઈ રહ્યા હતા। ત્યારે ઋષિકેશ પટેલ પણ સ્થળ ઉપર પહોંચ્યા હતા, તેમના દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। ત્યારે તેમની સાથે શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિતના પોલીસ અધિકારીઓ વગેરે પણ જોડાયા હતા અને સંપૂર્ણ પરિસ્થિતિથી મંત્રી ઋષિકેશ પટેલને વાકેફ પણ કરવામાં આવ્યા હતા।